હેલો મારા વાલા મિત્રો, એકવાર ફરીથી સાથી ડિજિટલ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે એક એવી દુઃખદ ઘટના લઈને હું આવ્યો છું કે આ દુઃખદ ઘટના વિશે અમારા સાથી ડિજિટલ પરિવાર તરફથી એક શોક વ્યક્ત કરવા માટે મેં આજનો આ એક વિડીયો બનાવ્યો છે. મિત્રો, આ વિડીયોની અંદર હું એ રિગાર્ડિંગ વિડીયો બનાવી રહ્યો છું કે જે નેપાળની અંદર એક દુઃખદ ઘટના બની છે. એ દુઃખદ ઘટના વિશે અમારા સારથી ડિજિટલ લર્નિંગ તરફથી એક શોક વ્યક્ત કરીએ છીએ. તો મિત્રો, જે આ નેપાળની અંદર જે ઘટના બની છે ને, એ ઘટનાને તમે જોઈ અને તમે બિલીવ નહીં કરી શકો, તમે વિચારી પણ નહીં શકો કે ખરેખર આ વસ્તુ થઈ શું છે અને આ વસ્તુ અચાનક આટલું બધી પાણી ક્યાંથી આવ્યું. તો મિત્રો, જે નેપાળની અંદર જે ટિબેટ બોર્ડર છે, એ બોર્ડર ઉપર અચાનક એટલું બધી પાણી આવ્યું કે લોકોનું જીવન અર્થ વ્યસ્ત થઈ ગયું. એટલે કે ત્યાં જેટલા બી લોકો કામ કરી રહ્યા હતા એ લોકો જોડે મિત્રો પોતાનો જીવ બચાવવા માટે 12 સેકન્ડનો બી ટાઈમ નહોતો. એટલે કે 12 સેકન્ડની અંદર બી એ લોકો ત્યાંથી ભાગી ન શક્યા. અચાનક આટલું બધી પાણી આવી ગયું કે એ પાણીની અંદર હજારો લોકો પોતાનો જીવ ગુમાવી દીધો હોય એવી કલ્પના લોકો કરી રહ્યા છે. અને હા, એ જે ટિબેટ બોર્ડર ઉપર જે પાણી આવ્યું છે, જે નેપાળની અંદર, ત્યાં આપણા ભારતીયોએ બી, એટલે કે આપણા ટોટલ અત્યાર સુધીનો લમસમ આંકડો જોવા જઈએ તો આપણા ભારતીયો બી 110 ભારતીયો ત્યાં હજી લાપતા છે. અને મૃત્યુનો આંક ક્યાં સુધી પહોંચ્યો છે એ તો હજી કોઈ ફાઇનલ આંકડો આવ્યો નથી. અત્યાર સુધીમાં એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે 90 લોકોનું મૃત્યુ થઈ ચૂક્યું છે. પણ મિત્ર, શું તે લોકોનું પરિવારની હાલત શું છે? અને હા મિત્ર, આજે રક્ષાબંધન છે અને રક્ષાબંધનની અંદર જે પોતાનો ભાઈ પોતાની બેનની રાહ જોઈને બેઠો હોય અને અચાનક આગલા દિવસે જો આવી, એટલે કે રક્ષાબંધનના 2 દિવસ પહેલા જો આવી ઘટના બની હોય તો પોતાના પરિવારને કેટલો આઘાત લાગ્યો હશે મિત્ર. તો આ જે નેપાળની અંદર જે ઘટના બની છે, એ ઘટનાની અંદર અમારા સારથી ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા, એટલે કે અમારા સારથી ડિજિટલના પરિવાર દ્વારા અમે એક શોક વ્યક્ત કરીએ છીએ. અને મિત્ર, એ પરિવારને અમે અમારા તરફથી સૌને ઓમ શાંતિ કહી રહ્યા છે કે જે પરિવારે પોતે વિચાર્યું બી નહીં હોય કે આવી કે 12 સેકન્ડની અંદર આ વસ્તુ થશે કે નહીં, અને પોતાનો પરિવાર જે એક લોકેશન ઉપર કામ કરી રહ્યો હોય અને એ લોકેશન ઉપર અચાનક જ આટલું બધી પાણી આવે છે કે માણસ વિચારી બી નહીં શક્યો હોય કે સમુદ્રની અંદર જે રીતે મોજા ઉછાળા મારતા હોય ને, એ ટાઈપનું અચાનક એક ગેલિયનમાં પાણી આવે છે અને આખો પરિવાર, આખું એ ટિબેટ બોર્ડર ઉપર આખા જેટલા બી લોકો છે એ લોકો પોતાનો જીવ બચાવવા માટે દોડી રહ્યા છે. પણ દોડવા માટે ટાઈમ તો હોવો જોઈએ ને, કારણ કે પાણીની ગતિ જે સ્પીડમાં હતી એ સ્પીડમાં લોકો પોતે ભાગશે તો બી એ પાણી એને બચવા નહીં દે. તો મિત્ર, જે નેપાળની અંદર જે આ ઘટના બની છે એ ઘટનાની અંદર, અને હા મિત્ર, જે આ દુઃખદ ઘટના બની ને, એ ઘટનાની અંદર ઘણા બધા કન્ટ્રીના પીએમએ એ ટ્વિટર દ્વારા ટ્વીટ બી કરવામાં આવી છે. એવી જ ટ્વિટરની અંદર ટ્વીટ આપણા એવા ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બી ટ્વિટરની અંદર ટ્વીટ કરી છે અને પોતાનો શોક વ્યક્ત કર્યો. જે લોકોનું જીવન, અર્થવ્યવસ્થા ખોવાઈ ગઈ છે, જે લોકોનું જીવન એક એમ કહેવાય ને કે હજી તો ઘણા બધા લોકો એવા બી છે કે કઈ જગ્યાએથી કઈ જગ્યાએ હતા અને કઈ જગ્યાએ એ લોકો નીકળે છે. અત્યારે હજી બી શોધખોળ ચાલુ છે. લોકોના ડેડ બોડી કીચડની અંદર દટાયેલા છે, લોકોની શોધખોળ ચાલી રહી છે. મિત્રો, આવી દુઃખદ ઘટના માટે કોણ જવાબદાર હશે એ તો તમને બી ખબર નથી કે મને બી ખબર નથી. પણ મિત્ર, હા, આ જે દુઃખદ ઘટના બની ને, એ જ દુઃખદ ઘટના ઓગસ્ટના, એટલે કે ગયા વર્ષે બી ત્યાં જ એ બોર્ડર ઉપર એક અનુમાન લગાયેલું હતું કે આવનારા સમયની અંદર ફરીથી આવ્યો એક ઘટના ઉત્પન્ન થશે, એવો અનુમાન લગાવવામાં આવેલો હતો. પણ અને એ અનુમાન અત્યારે સાચો પડ્યો છે. તો મિત્રો, આમાં કોને દોષિત ગણવા? જે લોકોએ પોતાનો જીવ ગુમાવી દીધો છે એના માટે તો કોઈ ઓપ્શન જ નથી. જેણે પોતાના પરિવારના સભ્યો કોઈ બેઠા હોય ને, એ લોકોને મિત્ર ખબર હોય કે એક માણસની વેલ્યુ કેટલી હોય. અને હા મિત્રો, જે લોકોએ
પોતાના પરિવાર છોડી અને મજૂર માટે કામ કરવા ગયેલા લોકો બી એમાં ઘણા બધા છે. તો મિત્ર, એવું નથી કે ફક્ત નેપાળના જ લોકો છે, આની અંદર ઘણા એવા કન્ટ્રીના લોકો છે, એમાં આપણા ઇન્ડિયન બી છે. તો શું ઇન્ડિયનની સાથે એવા ઘણા બધા કન્ટ્રી છે કે તેનો પરિવાર બી એક નેપાળની અંદર સ્થાયી થયેલો હશે અને એ લોકો પણ પોતાનું ગુજરાન ચલાવવા માટે અલગ અલગ કન્ટ્રીથી નેપાળની અંદર આવેલા હશે. તો મિત્ર, ઇન્ડિયાનું એવું ફક્ત ઇન્ડિયા માટે જ નહીં, પણ જેટલા બી લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે એ બધા વ્યક્તિને સારથીના પરિવાર તરફથી ઓમ શાંતિ અને ભગવાન એમના આત્માને સદગતિ આપે એવો અમારા સ્વાર્થી પરિવાર તરફથી એકવાર દિલથી અમે શ્રદ્ધાંજલિ આપીએ છીએ. તો મિત્રો, જે નેપાળની અંદર દુર્ઘટના બનીને આવી જ દુર્ઘટના વારંવાર અવારનવાર વિસ્તારોમાં બનતી રહે છે, પણ એના માટે કોણ જવાબદાર હોય? તો કે કોઈ નહીં. કારણ કે જ્યારે કુદરત રૂઠે ને ત્યારે એના માટે કોઈ જવાબદાર હોતું નથી. અને જ્યારે કુદરત રૂઠે ત્યારે તમે મિત્ર નક્કી ના કરી શકો કે તમારા લોકેશન ઉપર છો એ લોકેશન ઉપર તમે સેમ રહેશો કે નહીં. કારણ કે કુદરતની કરામત સાથે અત્યાર સુધીમાં કોઈ પણ સાયન્ટિસ્ટ લોકો બી રિસર્ચ નથી કરી શક્યા. તો મિત્રો, જે આ દુઃખદ ઘટના બનીને એના માટે હું ફરીથી સારથી ડિજિટલ લર્નિંગથી તો હું હૃદયથી આભાર માનું છું અને હૃદયથી શોક વ્યક્ત કરું છું. પણ મારા એક પર્સનલ ઓપિનિયન સાથે હું શેર કરું છું કે આવી દુઃખદ ઘટના ના બને અને પોતાનો જે પરિવારે પોતાના જે સભ્ય ગુમાવ્યા છે એ સભ્યને ગુમાવનાર એક માતા અને પિતાના જે વેદનાઓ હશે એ વેદનાઓ માટે હું પણ બિલીવ નથી કરી શકતો મિત્રો કે એ માતા પિતાની વેદનાઓ શું હશે કે જે લોકોએ પોતાનો પરિવાર ગુમાવ્યો હશે. અને જે લોકોએ પોતાનો પરિવાર ગુમાવ્યો હોય ને મિત્રો, એને જ ખબર હોય. તો આવી જે દુર્ઘટ ઘટના બની એ ઘટનાને હજીતા 2 દિવસ થયા છે અને આજે રક્ષાબંધન છે. તો આ રક્ષાબંધનના દિવસે હું જે દુઃખદ ઘટના બની છે એ દુઃખદ ઘટનાની મેં માહિતી શેર કરી અને અમારા સારથી પરિવાર તરફથી પણ અમે જે શોક વ્યક્ત કર્યો છે એને અમે દિલથી આભાર માનીએ છીએ. તો મિત્ર, આવી જ ઘટનાઓ આપણા ભારત દેશની અંદર ના બને એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું. અને હા મિત્ર, જો તમે બી સેફટી છે કે નથી એ તો નથી ખબર, પણ હા, પોતે સેફ રહેજો, પોતાના પરિવારને સેફ રાખજો એવી સૌને અમારા સાથી ડિજિટલ પરિવાર તરફથી સૌને શુભેચ્છા છે અને રક્ષાબંધનની સૌને હાર્દિક શુભકામના. જય હિન્દ, જય ભારત.